રાજકોટ જિલ્લાના ધોરાજીના જાંજમેર નજીક નદી પરનો ડાયવર્ઝન ધોવાયો। જાંજમેર ગામ અને ઉપરવાસમાં વરસાદને કારણે સાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા। સાવેરી નદીમાં ભારે વરસાદના પ્રવાહને કારણે ડાયવર્ઝનનું થયું ધોવાણ। સાવેરી નદી પરનો બનાવેલ ડાયવર્ઝન ધોવાયો। ભારે વરસાદને કારણે નદી પર બનાવેલ રસ્તો તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો। વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી। સાવેરી નદી પરથી સોડવદર વાંક કલારિયા તરફ જવાનો રસ્તો બંધ કરાયો। જાંજમેર ગામના સરપંચ કિરણ બગડાએ લોકોને નદીના પ્રવાહમાં ના જવા કરી અપીલ। જીવના જોખમે નદી પરથી પસાર ન થવા કરી અપીલ। હાલ જાંજમેરથી વાંક તરફ જવાના રસ્તા પર નવું રોડનું કામ ચાલુ છે, જેને લઈને જાંજમેર નજીક આવેલ મહાદેવના મંદિર પાસેથી વાંક કલારિયા તરફ જવા ડાયવર્ઝન આપવામાં આવેલું છે। હાલ ડાયવર્ઝનનું ધોવાણ થતાં વાહન વ્યવહાર ખોવાયો। નમસ્તે, હું કિરણ બગડા, જાંજમેર ગ્રામ પંચાયત સરપંચ। આપ તમામ નાગરિકોને ખાસ અને અગત્યની માહિતી જણાવવાની છે કે જાંજમેરથી સોડવદર જતા મહાદેવ મંદિરની બાજુમાં જે નવો પુલ બને છે તેની બાજુમાં એક ડાયવર્ઝન આપેલો હતો। હાલ ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝન તૂટી ગયો છે, તેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। જો જાંજમેરથી સોડવદર રૂટમાં જે લોકો જાય છે તે જાંજમેરથી ભાંક કલારિયા થઈ અને જઈ શકો છો। તો હાલ જાંજમેરથી સોડવદર જવાનો રસ્તો બિલકુલ બંધ છે, તેની નોંધ જાંજમેર ગામના તમામ નાગરિકો અને જે ગામોને લાગુ પડે છે તે તમામ ગામના નાગરિકો ખાસ નોંધ લે કે આ રસ્તો હાલ સંપૂર્ણપણે બંધ છે। આપ જાંજમેરના બસ સ્ટેન્ડ પાસેથી જે ભાંક કલારિયા રોડ આપેલો છે ત્યાંથી જઈ આપ ઉપરના ગામોમાં જઈ શકો છો।